મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે લાખોની ભીડ હોય કે એકાંત, મંદિરમાં પ્રવેશતા જ જ્યારે આપણે ઘંટ વગાડીએ છીએ ત્યારે મન એકદમ શાંત કેમ થઈ જાય છે? ઘણા તેને માત્ર પરંપરા માને છે, તો ઘણા તેને ભગવાનને જગાડવાની રીત. પણ સત્ય આ બંને કરતા ઘણું અલગ અને ચોંકાવનારું છે. તો ચલો, ધર્મ અને રહસ્યનો પથ પર આજે આપણે જાણીશું મંદિરના ઘંટ પાછળનું હજારો વર્ષો જૂનું વિજ્ઞાન. જો તમે પણ આ તમારી ભક્તિ પાછળનું સાચું કારણ જાણવા માંગતા હો તો આ વિડિયો ખાસ તમારા માટે જ છે. હવે જુઓ, આપણા આગમ શાસ્ત્રો અને સ્કંદ પુરાણ શું કહે છે? શાસ્ત્રો મુજબ ઘંટનો અવાજ એ ઓમકારના નાદ સમાન માનવામાં આવે છે. આપણે ત્યાં લખ્યું છે કે જ્યારે ઘંટ વાગે છે ત્યારે તેમાંથી નીકળતો અવાજ દેવી દેવતાઓને ખૂબ પ્રિય હોય છે. પણ અહીં એક વાત સમજવા જેવી છે. વિચારો, શું ભગવાન ક્યારેય સૂતા હોય કે આપણે એમને જગાડવા પડે? ના, ખરેખર તો ઘંટ વગાડીને આપણે ભગવાન પાસે ગર્ભગૃહમાં પ્રવેશવાની આજ્ઞા લઈએ છીએ. સ્કંદ પુરાણ તો ત્યાં સુધી કહે છે કે આ નાદથી આપણા મનના નકારાત્મક વિચારો અને પાપનો નાશ થાય છે અને મન સાચી ભક્તિમાં લીન થવા માટે તૈયાર થઈ જાય છે. ચલો, હવે તેની પાછળનું વિજ્ઞાન સમજીએ. તમને જાણીને નવાઈ લાગશે કે મંદિરના ઘંટ પંચ ધાતુ અને સપ્ત ધાતુના એક ચોક્કસ વૈજ્ઞાનિક મિશ્રણથી બનેલા હોય છે. આ ધાતુઓનું અનોખું જોડાણ જ એવો ખાસ અવાજ અને કંપન પેદા કરે છે જે સીધો આપણા મગજ પર અસર કરે છે. જ્યારે આપણે ઘંટ વગાડીએ છીએ ત્યારે તેમાંથી એક તીવ્ર કંપન પેદા થાય છે. આ કંપન એટલું પાવરફુલ હોય છે કે તે આપણા મગજના જમણા અને ડાબા એમ બંને ભાગને એક સાથે એક્ટિવ કરી દે છે. અને સૌથી મહત્વની વાત, આ ઘંટનો પડઘો ઓછામાં ઓછી 7 સેકન્ડ સુધી રહે છે. જરા વિચારો, આ 7 સેકન્ડ આપણા શરીરના 7 હીલિંગ સેન્ટર્સ એટલે કે 7 ચક્રોને સ્પર્શ કરે છે. એટલે જ ઘંટ વગાડતા જ મન ખાલી થઈ જાય છે અને આપણે પૂરી એકાગ્રતા સાથે દર્શન કરી શકીએ છીએ. એવું પણ માનવામાં આવે છે કે ઘંટના તીવ્ર અવાજથી આસપાસના વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ અને નકારાત્મક શક્તિઓ દૂર ભાગે છે. એટલે જ મંદિરનું વાતાવરણ હંમેશા પવિત્ર લાગે છે. ટૂંકમાં કહીએ તો ઘંટ વગાડવો એ આપણી ઇન્દ્રિયોને જગાડવાની એક આધ્યાત્મિક પ્રક્રિયા છે. તો મિત્રો, જોયું ને, આપણી સનાતન સંસ્કૃતિની દરેક પરંપરા પાછળ કેટલું ઊંડું વિજ્ઞાન છે. હવે જ્યારે પણ તમે મંદિરે જાઓ ત્યારે માત્ર રિવાજ સમજીને ઘંટ ન વગાડતા, પણ એ વાઇબ્રેશનને અનુભવજો જે તમારા મનને શાંત કરે છે. તમને આ માહિતી કેવી લાગી? શું તમે આ વૈજ્ઞાનિક કારણ પહેલા જાણતા હતા? મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને આવા જ રહસ્યો જાણવા માટે ધર્મ અને રહસ્યનો પથને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. મળીએ ફરી એક નવા રહસ્ય સાથે. જય શ્રી કૃષ્ણ.